નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી? ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી? કોમ્યુનિકેશન કરવા માટે મુખ્ય કોણ હોય છે? સિગ્નલ. કારણ કે તમારી માહિતી સિગ્નલ દ્વારા જ ટ્રાન્સમીટરથી રિસીવર સુધી જતી હોય છે. ખ્યાલ આવ્યો? તમારી માહિતી એક પ્રકારનું સિગ્નલ છે. રાઈટ? સિગ્નલ કહેવામાં કોને આવે? તો તમારી સામે પ્રેઝન્ટ કરી છે કે ટ્રાન્સમિશન માટે તમે જે ટ્રાન્સમિશન કરવા માંગો છો એ માહિતીના તરંગો કે સંદેશાઓ કોઈ પણ પ્રકારે હોય. મેં હમણાં કીધું ને, ડેટા હોય, ઓડિયો હોય, વિડીયો હોય, ચલચિત્ર હોય, XYZ કોઈ પણ પ્રકારે તમારી જે માહિતી હોય, બરાબર છે, અથવા સંદેશા હોય, એને ટ્રાન્સમિટ કરવા માટે, ટ્રાન્સમિટ એટલે કે એક જગ્યાએથી ક્યાં લઈ જવાની છે? બીજી જગ્યાએ. તો એ માહિતીઓને ટ્રાન્સમિટ કરવા માટે માહિતી કે સંદેશાઓને પહેલાં વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર કરવી પડે. આજે તમે વિદ્યુત સિગ્નલમાં રૂપાંતર કરો છો, વિદ્યુત તરંગમાં રૂપાંતર કરો છો, બરાબર? એટલે ટ્રાન્સમિશન માટે માહિતી કે સંદેશાઓને વિદ્યુત તરંગમાં રૂપાંતર કરવામાં આવે છે. સિગ્નલને, બરાબર છે, સિગ્નલ તરીકે ઓળખવામાં આવે છે. જોઈ લો છે કે ટ્રાન્સમિશન માટે માહિતી, સિગ્નલ કે સંદેશાઓને વિદ્યુત તરંગમાં રૂપાંતર કરવામાં આવે છે, જેને સિગ્નલ કહેવાય. સિગ્નલ તમને ખ્યાલ છે બે પ્રકારના છે. આની આગળના ચેપ્ટરમાં તમે સેમિકન્ડક્ટરમાં ભણી ગયા. સિગ્નલ એ કેટલા પ્રકારના છે? તો કે ભાઈ બે પ્રકારના છે. કયા કયા? તો કે એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ. આ તમે અભ્યાસ કર્યો છે. હા, એનાલોગ સિગ્નલ એટલે માહિતીના સિગ્નલ સાથે વધઘટ થયા રીતના, રાઈટ? એને એનાલોગ સિગ્નલ કહેવાય. જે સિગ્નલનું મૂલ્ય મહત્તમ અને લઘુત્તમની વચ્ચે કોઈ પણ હોઈ શકે એવા સિગ્નલને એનાલોગ સિગ્નલ કહેવાય, રાઈટ? તો કે માઇક્રોફોન, પ્રસારિત સિગ્નલ, પછી ઓડિયો, વિડીયો, સામાન્ય વાતચીત, રેડી, રેડિયો, ટીવી, આ જે બધા દ્વારા સિગ્નલો પ્રસારિત થાય છે એ બધા એનાલોગ હોય છે, કે જેની અંદર સિગ્નલનું મૂલ્ય મહત્તમ અને લઘુત્તમની વચ્ચે કોઈ પણ હોઈ શકે. તો આવા સિગ્નલને વિદ્યાર્થી મિત્રો એનાલોગ સિગ્નલ કહેવાય. એનાલોગ સિગ્નલનો ઉપયોગ એનાલોગ કોમ્યુનિકેશનમાં થાય. એનાલોગ કોમ્યુનિકેશન એટલે રેડિયો કોમ્યુનિકેશન એ એનાલોગ કોમ્યુનિકેશન છે, હે ને? એમાં સિગ્નલની માત્રા વધઘટ થતી હોય છે. તમે જે રેડિયોમાં સિગ્નલ સાંભળો છો એ એકદમ એક સરખો સ્ટેબલ અવાજ આવે છે? ના, સતત વધઘટ વેરિએશન થાય છે. એટલે રેડિયો કોમ્યુનિકેશન પણ એનાલોગ કોમ્યુનિકેશન કહેવાય. ટેલિવિઝન કોમ્યુનિકેશન, તમે જે ચેનલ જોઈ રહ્યા છો એની અંદર પણ સિગ્નલનું મૂલ્ય મહત્તમ ને લઘુત્તમની વચ્ચે કોઈ પણ સતત બદલાય છે, પણ એ એનાલોગ કહેવાય. તમે ટેલિફોન દ્વારા સામાન્ય વાતચીત કરો છો બીજા વ્યક્તિ જોડે, એ પણ એક એનાલોગ કોમ્યુનિકેશન છે. તો આ બધા એનાલોગ કોમ્યુનિકેશનની અંદર વિદ્યાર્થી મિત્રો એનાલોગ સિગ્નલનો ઉપયોગ થાય છે. અને એ સિગ્નલમાં પણ બેન્ડવિડ્થ હોય છે, એની ચર્ચા હું કરીશ, રાઈટ? અને બીજું સિગ્નલ આવે છે એ ડિજિટલ સિગ્નલ છે, કે જે સિગ્નલને ફક્ત બે જ સ્થિતિ હોય. વિદ્યાર્થી મિત્રો, જે સિગ્નલને ફક્ત કેવી સ્થિતિ હોય? બે જ સ્થિતિ હોય. મહત્તમ, લઘુત્તમ, મહત્તમ, લઘુત્તમ, મહત્તમ, લઘુત્તમ, મહત્તમ, લઘુત્તમ, મહત્તમ, લઘુત્તમ, મહત્તમ. 1 0 1 0 1 0 બાઇનરી કોડ પદ્ધતિ. રેડી? એટલે જે સિગ્નલને ફક્ત બે જ સ્થિતિ હોય એવા સિગ્નલને ડિજિટલ સિગ્નલ કહેવાય. એની અંદર મહત્તમ સ્થિતિને 1 વડે અને લઘુત્તમ સ્થિતિને 0 વડે દર્શાવાય. આને ડિજિટલ સિગ્નલ કહેવાય. ડિજિટલ સિગ્નલનો ઉપયોગ ડિજિટલ કોમ્યુનિકેશનની અંદર તમને જોવા મળે. ડિજિટલ કોમ્યુનિકેશનમાં કેવું હોય કે જુદી જુદી આવૃત્તિ, ડિજિટલ સિગ્નલની અંદર જુદી જુદી આવૃત્તિ, F0, 3F0, 5F0, જુદી જુદી આવૃત્તિના તરંગો એકબીજા પર સંપાત થાય અને રેક્ટેંગલ આકારનું એક સિગ્નલ બનાવે છે, જેને ડિજિટલ સિગ્નલ કહેવાય, જેનો ઉપયોગ ડિજિટલ કોમ્યુનિકેશનમાં થાય. રેડી? જુદી જુદી આવૃત્તિના તરંગો એમાં ભેગા થાય, F0, 3F0, 5F0 વગેરે તરંગો એકબીજા સાથે મિશ્રિત થઈ અને રેક્ટેંગલ આકારનું એક સિગ્નલ તૈયાર કરે છે.
આ સિગ્નલને ડિજિટલ સિગ્નલ કહેવાય. ડિજિટલ સિગ્નલનો ઉપયોગ ડિજિટલ કોમ્યુનિકેશનમાં થાય. એનાલોગ કોમ્યુનિકેશનના સિગ્નલની બેન્ડવિથ અલગ હોય. ડિજિટલ કોમ્યુનિકેશનના તંત્રની બેન્ડવિથ પ્રમાણમાં બહુ ઊંચી હોય છે, રાઈટ. એટલે એને સરળતાથી તમે ટ્રાન્સમિટ કરી શકો છો. તો આ વાત થઈ સિગ્નલની. સિગ્નલ બે પ્રકારના, એનાલોગ અને ડિજિટલ. ત્યાર પછી હું આ ભણાવતા પહેલાં મારે કાંઈ વાત કરવી છે કોમ્યુનિકેશનના પ્રકારો. એક મુદ્દો લઈ લઉં છું. કોમ્યુનિકેશનના પ્રકારો. ભાઈ કોમ્યુનિકેશન કેટલા પ્રકારે થાય? તો કે બે પ્રકારે થાય. એક છે P2P. P2P કોમ્યુનિકેશન અને બીજું છે બ્રોડકાસ્ટ મોડ કોમ્યુનિકેશન. બાય P2P એટલે પોઈન્ટ ટુ પોઈન્ટ કોમ્યુનિકેશન. પોઈન્ટ ટુ પોઈન્ટ કોમ્યુનિકેશનની અંદર એક જ ટ્રાન્સમીટર અને એક જ રિસીવર હોય છે. સામાન્ય વાતચીત, ટેલિફોન, રાઈટ. ટેલિફોન એ પોઈન્ટ ટુ પોઈન્ટ કોમ્યુનિકેશન છે જેની અંદર એક જ ટ્રાન્સમીટર હોય અને એક જ રિસીવર હોય, રાઈટ. તમે મોબાઈલથી વાતચીત કરો છો તો તમે જે વાતચીત કરો છો એ ટ્રાન્સમીટર કહેવાય, જ્યાં જે જગ્યાએ વાતચીત કરો છો એ રિસીવર કહેવાય. તો એની અંદર એક જ ટ્રાન્સમીટર અને એક જ રિસીવર હોય એટલે એવા જે કોમ્યુનિકેશન છે વિદ્યાર્થી મિત્રો એને પોઈન્ટ ટુ પોઈન્ટ કોમ્યુનિકેશન કહેવાય, રેડી. કે જેની અંદર એક જ ટ્રાન્સમીટર અને એક જ રિસીવર હોય. બીજું આવે છે બ્રોડકાસ્ટ મોડ કોમ્યુનિકેશન. બ્રોડકાસ્ટ મોડની અંદર હવે આવે ટીવી, રેડિયો, આ બધાની અંદર શું હોય ખબર? ટ્રાન્સમીટર એક જ હોય, એક જ, પરંતુ રિસીવર અનેક હોય. બ્રોડકાસ્ટ મોડની અંદર ટ્રાન્સમીટર એક જ હોય પણ રિસીવર ઘણા બધા હોય, અનેક હોય. આવા કોમ્યુનિકેશનને બ્રોડકાસ્ટ મોડ કોમ્યુનિકેશન કહેવાય. અત્યારે તમારા પાસે બધા સોશિયલ મીડિયા એપ્સ છે, ચાહે વોટ્સએપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય. તો આની અંદર બ્રોડકાસ્ટ મોડ આવે છે, ખ્યાલ છે તમને? બ્રોડકાસ્ટ મોડની અંદર કેવું થશે કે તમે તમારા મોબાઈલમાંથી એક જ મેસેજ ટ્રાન્સમિટ કરો છો પણ ઘણા બધા મિત્રોને પહોંચી જાય છે, એ રિસીવર કહેવાય. એટલે ટ્રાન્સમીટર એક હોય, રિસીવર અનેક હોય, પણ એની અંદર કોડિંગ હોવું જોઈએ. તમારો ફોન સામેવાળા રિસીવરની અંદર સેવ હોવો જોઈએ. બ્રોડકાસ્ટ મોડની અંદર એક આ સિસ્ટમ છે. એટલે એ ટ્રાન્સમીટર એક હોય પણ રિસીવર અનેક હોય છે. એટલે એવા કોમ્યુનિકેશનને મારા પ્રમાણે બ્રોડકાસ્ટ મોડ કોમ્યુનિકેશન કહેવાય, રેડી. એટલે ટેલિવિઝન, રેડિયો, આ બધા બ્રોડકાસ્ટ મોડ કોમ્યુનિકેશન. એટલે કોમ્યુનિકેશનના બે પ્રકારો છે, પોઈન્ટ ટુ પોઈન્ટ કોમ્યુનિકેશન અને બ્રોડકાસ્ટ. આ ઉપર આની પહેલાં જ પદ્ધતિમાં આવતું વન વે, ટુ વે અને હાફ વે. વન વે કોમ્યુનિકેશન એટલે ટ્રાન્સમીટરમાંથી ટ્રાન્સમિટ થતા સિગ્નલો રિસીવર સુધી જાય પણ રિસીવરથી ટ્રાન્સમીટર પર ન આવે, એને વન વે કોમ્યુનિકેશન કહેવાય. રેડિયો અને ટીવી એ વન વે કોમ્યુનિકેશન. આમ બ્રોડકાસ્ટ કહેવાય પણ આમ વન વે કહેવાય. ટીવીમાં પણ બ્રોડકાસ્ટ છે ને, એક ચેનલ હોય, ટ્રાન્સમીટર એક જ હોય જીટીવીનું, પણ રિસીવર ઘણા બધા હોય ઇન્ડિયાની અંદર, રાઈટ. રેડિયો છે FM, બરાબર, 98 પોઈન્ટ સમથિંગ એક જ હોય ટ્રાન્સમિશન, પણ રિસીવર અનેક હોય છે. આને વન વે પણ કહેવાય. વન વે મીન્સ કે ટ્રાન્સમીટરથી સિગ્નલ રિસીવર સુધી જાય પણ રિસીવરથી ટ્રાન્સમીટર ન આવે, એને વન વે કોમ્યુનિકેશન કહેવાય. એટલે ટીવી અને રેડિયો કોમ્યુનિકેશન એને વન વે પણ કહેવાય. એટલે આ બ્રોડકાસ્ટ મોડથી વન વે છે, રેડી. ત્યાર પછી ટુ વે એટલે કે ટ્રાન્સમીટરથી સિગ્નલ રિસીવર સુધી જાય ને રિસીવરથી ફરી પાછું ટ્રાન્સમીટર પણ એ જ ટાઈમ પર આવી શકે, એને ટુ વે કહેવાય. ટેલિફોન, મોબાઈલ, આ બધા ટુ વે કોમ્યુનિકેશન છે, રેડી. કે ટ્રાન્સમીટરથી સિગ્નલ રિસીવર પર જાય ને રિસીવરથી ટ્રાન્સમીટર પર પણ આવી શકે, એટલે એને ટુ વે કોમ્યુનિકેશન કહેવાય. અને હાફ
હાફ વે એટલે વોકી ટોકી, તમે નામ સાંભળ્યો છે. વોકી ટોકીની અંદર એક વ્યક્તિ બીજા વ્યક્તિ જોડે વાતચીત કરે, એની વાત પૂરી થાય પછી જ બીજો વ્યક્તિ પહેલા વ્યક્તિ સાથે કરી શકે. કન્ટિન્યુ આપલે રિપ્લે ન થાય એટલે એને હાફ વે કોમ્યુનિકેશન કહેવાય. એ 3 પદ્ધતિ આના નામ ઉપરથી, પણ એ બધાને શોર્ટ કરીને આ કરી નાખ્યું છે. P2P અને બ્રોડકાસ્ટ મોડ કોમ્યુનિકેશન. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ વાત થઈ 2 સિગ્નલની, એનાલોગ સિગ્નલ અને ડિજિટલ સિગ્નલ. જે સિગ્નલનું મૂલ્ય મહત્તમ અને લઘુત્તમની વચ્ચે કોઈ પણ હોઈ શકે એવા સિગ્નલને એનાલોગ સિગ્નલ કહેવાય છે. એનાલોગ સિગ્નલનો ઉપયોગ એનાલોગ કોમ્યુનિકેશનમાં વપરાય અને ડિજિટલ સિગ્નલનો ઉપયોગ ડિજિટલ કોમ્યુનિકેશનમાં વપરાય. ડિજિટલ સિગ્નલની અંદર ફક્ત 2 જ સ્થિતિ હોય, મહત્તમ અને લઘુત્તમ, રાઈટ. ડિજિટલ સિગ્નલ એ જુદી જુદી આવૃત્તિઓ F0, 3F0, 5F0 આવૃત્તિઓનું મિશ્રણ થઈ અને રેક્ટેંગલ આકારનું એક સિગ્નલ તૈયાર કરે છે, જેને ડિજિટલ સિગ્નલ કહેવાય. સામાન્ય રીતે ડિજિટલ સિગ્નલની બેન્ડવિડ્થ પ્રમાણમાં વધારે હોય છે. બેન્ડવિડ્થ એટલે આવૃત્તિનો ગાળો. જેમ આવૃત્તિનો ગાળો વધારે હોય છે એમ ડેટા ટ્રાન્સમિશન છે, લોસ છે એ ઓછો થાય છે અને મૂળ માહિતી રિસીવર સુધી પહોંચી શકે છે. તો આ બધું કામ સિગ્નલ દ્વારા થતું હોય છે. કોમ્યુનિકેશનના પ્રકારો પણ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. રેડી? સાથે સાથે સિગ્નલની પણ આપણે માહિતી મેળવી લીધી. હવે વાત કરીએ બેન્ડવિડ્થ. શું જોઈએ? બેન્ડવિડ્થ એટલે શું? સામાન્ય રીતે મિત્રો કોઈ પણ તંત્રને આ સિગ્નલને ટ્રાન્સમિટ કરવા માટે એના આવૃત્તિનો ગાળો હોય છે. રેડી? નિમ્ન આવૃત્તિ ને ઉચ્ચ આવૃત્તિ. ઓકે? તો આવૃત્તિનો ગાળો હોય છે અને એ ગાળાની આવૃત્તિને ટ્રાન્સમિટ કરવા માટે એ સક્ષમ હોય છે. રાઈટ? તો એના ઉપરથી બેન્ડવિડ્થ કોને કહેવાય? તો કે નિમ્ન આવૃત્તિ અને ઉચ્ચ આવૃત્તિ વચ્ચેના ગાળાની આવૃત્તિને ટ્રાન્સમિટ કરવા માટે બરાબર તંત્ર સક્ષમ હોય છે. તો જે કોમ્યુનિકેશન તંત્ર મહત્તમ અને ન્યૂનતમ આવૃત્તિની વચગાળાની આવૃત્તિને ટ્રાન્સમિટ કરવા માટે સક્ષમ હોય એને તંત્રની બેન્ડવિડ્થ કહેવાય. બેન્ડવિડ્થ એટલે આવૃત્તિનો તફાવત, આવૃત્તિનો ગાળો, બરાબર છે, એને બેન્ડવિડ્થ કહેવાય. તો અહીંયા જોઈ લો, કોમ્યુનિકેશન તંત્ર મહત્તમ આવૃત્તિ અને નિમ્ન આવૃત્તિ વચ્ચેની આવૃત્તિને ટ્રાન્સમિટ કરવા માટે સક્ષમ હોય એને તંત્રને શું કહેવાય છે? બેન્ડવિડ્થ કહેવાય. ઓકે? હવે બેન્ડવિડ્થ અહીંયા તમને રજૂ તો કરી છે, પણ મારે કેવું છે, અહીંયા શોર્ટ ફોર્મમાં છે. હું અહીંયા લખું છું સામાન્ય વાતચીતની આવૃત્તિનો ગાળો 300 હર્ટ્ઝથી 3100 હર્ટ્ઝ હોય છે. તમે જે સામાન્ય વાતચીત કરો છો ટેલિફોન દ્વારા કે મોબાઈલ દ્વારા, એની આવૃત્તિનો ગાળો 300 હર્ટ્ઝથી 3100 હર્ટ્ઝ હોય છે. તો તેની બેન્ડવિડ્થ એટલે તફાવત ને, આવૃત્તિનો તફાવત કેટલી થાય? તો કે 3100 માઇનસ 300 એટલે 2800 હર્ટ્ઝ થાય. કેટલો થાય? સામાન્ય વાતચીતની બેન્ડવિડ્થ 2800 હર્ટ્ઝ હોય છે બેટા. બરાબર? વચગાળાની આવૃત્તિ એટલે નિમ્ન આવૃત્તિ અને ઉચ્ચ આવૃત્તિનો તફાવત, એને વચગાળાની આવૃત્તિ, એના તંત્રની બેન્ડવિડ્થ કહેવાય. જેમ બેન્ડવિડ્થ સારી એમ ટ્રાન્સમિશન સારું, સિગ્નલની રિઝલ્ટ સારું મળે, ક્વોલિટી સારી મળે. રેડી? તો આ બેન્ડવિડ્થ છે. પછી અહીંયા ઓડિયો સિગ્નલની વાત કરી છે, તો હું એ બી લખી દઉં છું કે ઓડિયો સિગ્નલની આવૃત્તિનો ગાળો 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ હોય છે. તો તેની બેન્ડવિડ્થ આ 20 કિલોમાંથી 20 હર્ટ્ઝ બાદ કરો તો એ 20 જ કહેવાય. 1900 સમથિંગ એટલે ઇઝ રિયલ ઇક્વલ ટુ 20 કિલો હર્ટ્ઝ માઇનસ 20 હર્ટ્ઝ. જોજો આ કિલો જેના હર્ટ્ઝ છે, પાછા 20 ઉડાડ ના નાખતા, એટલે ઇઝ રિયલ ઇક્વલ ટુ 20 કિલો હર્ટ્ઝ જ આવે. શું આવે? 20 કિલો હર્ટ્ઝ. રેડી? તો ઓડિયો સિગ્નલની આવૃત્તિનો ગાળો 20 કિલો, આવૃત્તિનો જે ગાળો છે 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ છે, તો એની બેન્ડવિડ્થ થાય 20 કિલો હર્ટ્ઝ, જે મેં તમને અહીં રજૂ કરી છે. જો રહી 20 કિલો હર્ટ્ઝ. રેડી? પછી વિડિયો સિગ્નલની આવૃત્તિ બેન્ડવિડ્થ 4.2 મેગાહર્ટ્ઝ. રાઈટ? ઓડિયો વિડિયો જે ટીવીમાં વપરાય એની એક ચેનલની બેન્ડવિડ્થ
6 મેગાહર્ટ્ઝ. ટેલિવિઝનની એક ચેનલની બેન્ડવિડ્થ 6 મેગાહર્ટ્ઝ, કારણ કે એની અંદર ઓડિયો વિથ વિડીયો હોય. રેડી ને? તો એની આવૃત્તિ એની બેન્ડવિડ્થ 6 મેગાહર્ટ્ઝ. તો માત્ર જોઈ લો, આ સામાન્ય વાતચીતનો ગાળો 3100 થી 300 હર્ટ્ઝ, એટલે એની બેન્ડવિડ્થ 2800 હર્ટ્ઝ, 20 કિલોહર્ટ્ઝ, 4.2 મેગાહર્ટ્ઝ, 6 મેગાહર્ટ્ઝ. રેડી? તો આ છે કોમ્યુનિકેશન, એનાલોગ કોમ્યુનિકેશન તંત્રની બેન્ડવિડ્થ. કયા? એનાલોગ કોમ્યુનિકેશન તંત્રની બેન્ડવિડ્થ. સેમ આવું ડિજિટલ કોમ્યુનિકેશનમાં ટ્રાન્સમિશન ચેનલ આવે. ટ્રાન્સમિશન ચેનલ તરીકે કોએક્સિએબલ કેબલ, મુક્ત અવકાશ, ઓપ્ટિકલ ફાઇબર. રેડી? તો આ બધાને પણ બેન્ડવિડ્થ હોય છે વિદ્યાર્થી મિત્રો. તો કે કોએક્સિએબલ કેબલની બેન્ડવિડ્થ તમે જે વાપરો છો એની 750 મેગાહર્ટ્ઝ હોય છે. મુક્ત અવકાશની બેન્ડવિડ્થ કિલોહર્ટ્ઝથી લઈને ગીગાહર્ટ્ઝ સુધીની હોય છે. હા, ઓપ્ટિકલ ફાઇબરનો આવૃત્તિનો ગાળો 1 ટેરાહર્ટ્ઝથી 1000 ટેરાહર્ટ્ઝ છે, પણ એની બેન્ડવિડ્થ 100 ગીગાહર્ટ્ઝ છે. ઓપ્ટિકલ ફાઇબરની આવૃત્તિનો ગાળો 1 ટેરાહર્ટ્ઝથી 1000 ટેરાહર્ટ્ઝ, એટલે એની બેન્ડવિડ્થ 100 ગીગાહર્ટ્ઝ છે. વિચારો તમને, ઓપ્ટિકલની બેન્ડવિડ્થ 100 ગીગાહર્ટ્ઝ એટલે એની અંદર સિગ્નલની રિઝલ્ટ તો મળે જ, પણ એની જે ટ્રાન્સમિશન સ્પીડ છે ને એ પણ જોરદાર હોય છે. સેકન્ડમાં હજારો સિગ્નલની આપલે કરવાનું કામ આ ઓપ્ટિકલ ફાઇબર કરી રહ્યું છે હાલમાં. રાઈટ? ઝડપથી સિક્યોર ડેટાને ટ્રાન્સફર કરવા માટે આ અત્યારેનું બેસ્ટ ઓપ્શન છે ઓપ્ટિકલ ફાઇબર કોમ્યુનિકેશન, જેની બેન્ડવિડ્થ આશરે 100 ગીગાહર્ટ્ઝ હોય છે. એટલે સેકન્ડમાં હજારો સિગ્નલોની આપલે આના દ્વારા થાય છે. તો આ જુદા જુદા એનાલોગ અને ડિજિટલ સિગ્નલોની બેન્ડવિડ્થ તમને અહીંયા દર્શાવી છે. બેન્ડવિડ્થ એટલે ખબર પડી ગઈ, મહત્તમ આવૃત્તિ અને નિમ્ન આવૃત્તિની વચગાળાની આવૃત્તિને ટ્રાન્સમિટ કરવા સક્ષમ હોય જે તંત્ર, એને તંત્રની બેન્ડવિડ્થ. જેમ વિદ્યાર્થી મિત્રો તંત્રની બેન્ડવિડ્થ ઊંચી, એમ સિગ્નલ ટ્રાન્સમિશન પણ ઝડપથી થશે. રિઝલ્ટની ક્વોલિટી એકદમ પરફેક્ટ. હજી પણ તમારે, આપણે અત્યારે ખબર છે ટેલિવિઝનમાં આવે HD ચેનલ, બસ HD ચેનલની બેન્ડવિડ્થ ઊંચી હોય છે એટલે તમને રિઝલ્ટની ક્લિયરિટી જો પરફેક્શન મળે. કલર કોમ્બિનેશન, રિઝલ્ટ ક્લિયરિટી, ઓડિયો ક્લિયરિટી, વિડીયો ક્લિયરિટી, આ પરફેક્શન મળે છે. એના માટે જેમ વધારે પરફેક્શન જોઈએ એમ બેન્ડવિડ્થ ઊંચી જોઈએ. પણ આ બેન્ડવિડ્થ મેળવવા માટે તમારે જે તે કોમ્યુનિકેશન સંસ્થા હોય જે તે કન્ટ્રીની, એની પાસેથી, ગવર્મેન્ટ પાસેથી તમારે બેન્ડવિડ્થ લેવું પડે. રાઈટ? અત્યારે બધા અલગ અલગ કંપનીઓ બેન્ડવિડ્થ પરચેસ કરતું હોય છે, અથવા તો એના બેન્ડવિડ્થ ઉપર એનું કોમ્યુનિકેશન ચલાવતા હોય છે. ઓકે? તો જેમ બેન્ડવિડ્થ સારી એમ સિગ્નલને ઝડપથી ટ્રાન્સમિટ પણ કરી શકાય. ઓડિયોનું રિઝલ્ટ, વિડીયોનું રિઝલ્ટ, એનું રિઝલ્ટ પણ પરફેક્શન તમે મેળવી શકો છો. એટલે હવે તમને લગભગ ખબર પડી ગઈ છે કે બેન્ડવિડ્થ એટલે શું. તો કે નિમ્ન આવૃત્તિ અને ઉચ્ચ આવૃત્તિના વચગાળાની આવૃત્તિને ટ્રાન્સમિટ કરવા માટે જે તંત્ર સક્ષમ હોય એને તંત્રની બેન્ડવિડ્થ, અથવા બેન્ડવિડ્થ એટલે આવૃત્તિનો તફાવત. નિમ્ન આવૃત્તિ અને ઉચ્ચ આવૃત્તિનો તફાવત એટલે બેન્ડવિડ્થ. જેમ બેન્ડવિડ્થ સારી એમ કોમ્યુનિકેશન સારું. ખ્યાલ આવ્યો? તો સિગ્નલ પણ ખબર પડી ગઈ, બેન્ડવિડ્થ પણ તમને ખબર પડી ગઈ મિત્રો. આ સાથે આ ટોપિક, આ સેશનને આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે, નવા જોશ, નવા ઉમંગ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધીનું આપણી વચ્ચેથી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.